મોટાભાગના લોકોને એવું માનવું હોય છે કે ઓબેસિટી એ માત્ર દેખાવની બાબત છે, પણ શું તમને એ ખબર છે કે ઓબેસિટી તમારા શરીરના લગભગ બધા જ અંગોને અસર કરે છે અને કેટલી બધી બીમારીઓનું કારણ બની શકે છે? ઓબેસિટી એટલે તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી કે જે સામાન્ય રીતે બેઠાડું જીવન, અનહેલ્ધી ડાયટ, ઓછી ઊંઘ કે પછી હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે થતું હોય છે. તો ચાલો આજે જોઈએ ઓબેસિટી તમારા શરીરના કયા કયા અંગોને અસર કરે છે અને કેવી કેવી બીમારીઓ કરી શકે છે. નમસ્કાર, આઈ એમ ડૉક્ટર મેહુલ બારિયા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન એન્ડ કન્સલ્ટિંગ હોમિયોપેથ. નંબર 1, ઓબેસિટીને કારણે બ્લડમાં કોલેસ્ટેરોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે હાઈ બ્લડ પ્રેશર, કોરોનરી આર્ટરી ડિઝીઝ એટલે કે બ્લોકેજ, સ્ટ્રોક અને હાર્ટ એટેકના રિસ્ક ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે. નંબર 2, મેટાબોલિક ડિસઓર્ડર અને હોર્મોનલ ઇમ્બેલેન્સ. મોસ્ટ કોમન અને મોસ્ટ ડેન્જરસ થિંગ કે જે ઓબેસ લોકોમાં જોવા મળે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડાયાબિટીસ. અને ડાયાબિટીસને કારણે ત્યાર પછી ચેતાતંત્રને, કિડનીને, આંખને અને બ્લડ વેસલ્સને ડેમેજ થતું હોય છે. આ ઉપરાંત ફેટી લિવર સિન્ડ્રોમ થઈ શકે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે સ્ત્રીઓમાં PCOS, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન એટલે કે મેલ હોર્મોનની ઉણપ જોવા મળે છે, જેને કારણે પછી ઇનફર્ટિલિટી, ઇરેક્ટાઇલ ડિસફંક્શન, સેક્સ્યુઅલ ડિઝાયરમાં ઘટાડો જેવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. નંબર 3, ઓબેસિટીને કારણે શ્વસન તંત્ર પર લોડ પડે છે, જેથી લંગની કેપેસિટી ઘટે છે, જેને કારણે કામ કરતી વખતે થાક લાગવો, શ્વાસ ચડવો, સ્લીપ એપનિયા, જોરથી નસકોરા બોલવા જેવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. નંબર 4, એક્સ્ટ્રા બોડી વેટ. તમારા શરીરનું જે વધારાનું વજન છે એ તમારા સાંધાઓને નુકસાન પહોંચાડે છે, ડેમેજ કરે છે. એમાંય ખાસ કરીને ગોઠણના સાંધા, થાપાના અને કમરના મણકાના જે સાંધા હોય છે એને વધારે ડેમેજ કરે છે, જેને કારણે પછી ઓસ્ટિયો આર્થરાઇટિસ, હલનચલનમાં તકલીફ, સાંધાના દુખાવા, આ બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. નંબર 5, ઓબેસિટી એ માત્ર બોડીને નહીં પણ માઇન્ડને પણ એફેક્ટ કરે છે. અને આ લોકોમાં ખાસ કરીને સ્ટ્રેસ, એન્ઝાયટી, કોન્ફિડન્સનો અભાવ, ડિપ્રેશન, સોશિયલ સ્ટિગ્મા લાઇક સ્ટ્રેસ એટલે કે આપણે જે આ લોકોને જાડી, હાથી મધુરી એવા શબ્દોથી બોલાવીએ છીએ એ ખરેખર અંદરખાને એમના માટે બહુ ડિસ્ટર્બિંગ હોય છે. નંબર 7, પ્રેગ્નન્સીમાં ઓબેસિટીને કારણે કોમ્પ્લિકેશનના ચાન્સીસ વધી જાય છે, જેમ કે પ્રી એક્લેમ્સિયા, જેસ્ટેશનલ ડાયાબિટીસ, સિઝેરિયન સેક્શન ડિલિવરીની શક્યતા પણ વધી જાય છે. આ ઉપરાંત સ્કિન ઇન્ફેક્શન, રેશિસ, રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, ગોલ બ્લેડરમાં પથરી, એસિડ રિફ્લેક્સ ડિસઓર્ડર અને સરવાળે ઓછું આયુષ્ય, આટલા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે આ ઓબેસિટી મોટાપાને કારણે. ડર લાગે છે આ બધું સાંભળીને, પણ થોડોક જો ડર જરૂરી પણ છે તો જ તમે એના માટે મહેનત કરશો. પણ એક સારી વાત એ છે કે પ્રોપર હેલ્ધી ડાયટિંગ, રેગ્યુલર એક્સરસાઇઝ, ખાનપાનમાં સુધાર, સારા ડૉક્ટર કે ડાયટિશિયનની સલાહથી તમે ઓબેસિટીને રિવર્સ કરી શકો છો, વજન ઘટાડી શકો છો. માટે તમારી આવતીકાલને સુધારવા માટે મહેનત આજથી શરૂ કરો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં કોઈનું વજન વધારે હોય તો એમને ખાસ આ વિડીયો મોકલજો. એને મોટિવેશન મળે કે વજન ઘટાડવા માટે એને મહેનત કરે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.